પાલડીમાં દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમુદાયને આમંત્રણ નહીં, ભેદભાવનો આક્ષેપ સાથે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ. ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ, દલિત સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો અને તેમની સાથે અસ્પૃશ્યતા આચરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા. 28042025 થી તા. 30042025 દરમિયાન પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આજુબાજુના તમામ ગામોના અને તમામ જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમજ ગામની તમામ જ્ઞાતિની કુવાસીઓને પણ તેડવામાં આવી હતી અને તેમને તાંબાના લોટા આપીને ઓઢામણા કરવામાં આવ્યા હતા. જો કે ફરિયાદી બાબુભાઈ ચૌહાણ, જેઓ પોતે ગામના સરપંચ છે અને દલિત સમુદાયમાંથી આવે છે, તેમનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રસંગમાં તેમના સમુદાયના કોઈપણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેમનો કોઈપણ પ્રકારનો ફાળો સ્વીકારવામાં આવ્યો ન હતો. તેઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાં તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હતો. આયોજકોએ ભેગા મળીને સમાન ઇરાદાથી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો અને તેમની સાથે અસ્પૃશ્યતા દાખવીને તેમનું અપમાન કર્યું. ગામમાં મહોત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે તે સમયે ફરિયાદ કરી ન હતી, પરંતુ હવે તેમના સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેઓ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓએ આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની સમસ્યાને ફરી એકવાર સપાટી પર લાવી છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.